ગૌશાળાના મેનેજર સ્વર્ગીય મનસુખભાઈ જોશી રાજુલા ગૌશાળામાં વાવાઝોડામાં ગાયોને બચાવી હતી। રાજુલા ગૌશાળાના મેનેજર મનસુખભાઈ જીવનભાઈ જોશીનું તારીખ 22 જૂનના રોજ ટૂંકી બીમારીના કારણે અવસાન પામતા રાજુલા ગૌશાળામાં પ્રાર્થના સભા રાખવામાં આવેલી હતી। આ સભામાં રાજુલા ગૌશાળા કમિટીના મેમ્બરો ઉમેશભાઈ મોદી, મહેશભાઈ વ્યાસ, વિપુલભાઈ લહેરી, ચેતનભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ જાની, કેતનભાઈ મકવાણા, બ્રહ્મ સમાજના ચિરાગભાઈ જોશી, સુનિલભાઈ રાઠોડ તેમજ રાજુલા ગૌશાળાના ટ્રસ્ટી બિપિનભાઈ લહેરી તેમજ મુંબઈના નવનીતભાઈ વોરાના ટેલિફોનિક સંદેશો આવ્યા હતા। રાજુલા ગૌશાળાના મેનેજર શ્રી મનસુખભાઈ જોશી છેલ્લા ઘણા વર્ષોથી એમની જિંદગી અહીંયા આગળ સેવા આપી હતી, તન મન ધનથી। તો વખતે વાવાઝોડામાં પણ એ વાવાઝોડાની અંદર પણ ગાયોને બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી હતી અને ખૂબ જ આ ગૌશાળાને લગાવ પણ હતો। ગઈકાલે જ અમારા મોટાભાઈ બિપિનભાઈ લેરીનો ફોન આવ્યો કે આ રીતે બની ગયું છે, એટલે અમે લોકો ઉમેશભાઈ મોદી, ઝંડુભાઈ, મહેશભાઈ અને ગૌશાળાનો સ્ટાફ બધો આજે એની પ્રાર્થના સભાએ રાખી છે। ભગવાન પાસે પ્રાર્થના કે ભગવાન એના આત્માને ખૂબ ખૂબ શાંતિ આપે। રાજુલા ખાતે મનસુખભાઈ જોશી આપણી વચ્ચેથી જ્યારે વિદાય થયા છે ત્યારે હું એટલા જ શબ્દ કહીશ કે જેણે મેનેજર તરીકે રાજુલા ગૌશાળામાં ખૂબ જ સારી રીતે સેવા આપી હતી અને અવિરતપણે રાજુલાની અંદર દરેક વ્યક્તિ સાથે એનો મળતાવડો સ્વભાવ અને સાથોસાથ ગાય માતાની સેવા કરવા માટેની તત્પરતા આ બ્રહ્મ સમાજ અગ્રણી મનસુખભાઈ જોશીમાં જોવા મળી હતી, જેનું દુઃખદ અવસાન થતાં આજે શ્રદ્ધાંજલિ સભા રાખવામાં આવી હતી। એ તકે હું ચોક્કસ રાજુલાની જનતા અને ગૌસેવાઓ વતી હું એમને શ્રદ્ધાંજલિ પાઠવું છું અને એની સુવાસ અને એના કાર્ય ક્યારે પણ ભૂલી નહીં શકાય। એના પરિવારજનોને હિંમત ઈશ્વર આપે અને આવું દુઃખ જે માથે પડ્યું છે એને સહન કરવાની શક્તિ ઈશ્વર એમના પરિવારને આપે એવી પ્રાર્થના કરું છું। જય ગાય।